વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની પૂરી આગાહી કરાઈ છે। 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વરસાદી સિસ્ટમને પગલે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। મધ્યપ્રદેશ પર અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને દક્ષિણ ગુજરાતમાં આના કારણે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। अभी अगले 3 दिन 27, 28 और 29 में राज्य में स्कैटर्ड रेनफॉल होने का संभावना है। उसका आगे आइसोलेटेड स्टॉर्म विथ लाइटनिंग रहेगा। विंड स्पीड भी 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा। सो जो ऑरेंज वार्निंग दिया है मेनली जो हेवी रेनफॉल जो साउथर्न डिस्ट्रिक्ट्स है, सौराष्ट्र को एंड गुजरात रीजन में हेवी रेनफॉल का साथ तो ऑरेंज। હવામાન વિભાગ કહી રહ્યું છે કે ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે, ગુજરાતીઓ માટે આસપાસ છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 28 મેથી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। 3 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ ધડબડાટી બોલાવશે। દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે, જ્યાં જોરદાર પવન ફૂંકાવાની વાત પણ એમણે કરી છે। હવામાનમાં આજથી જ પલટો આવશે। તારીખ 27 મેથી 3 જૂનમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં તો ભારે વરસાદ છે જ, પણ તેના ઉપરમાં સુરત, વલસાડ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડના ભાગમાં ક્યાંક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો, જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ 27-28 તારીખથી મોટો પલટો આવશે અને 2-3 દિવસમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે કહ્યું છે મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ગઈકાલે પણ હતો, આજે પણ વરસાદી વાતાવરણ રહ્યું છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। બીજી તરફ ગીર સોમનાથમાં, ભાવનગરમાં, અમરેલીમાં અને આ તમામ સૌરાષ્ટ્રના વિસ્તારો અને સાથે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરથી લઈને આ તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત ગ્રામ્ય અને શહેરમાં પણ આજે વરસાદી વાતાવરણ જામ્યું હતું। આ તરફ અંકલેશ્વરમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું છે। હાંસોટ પંથકમાં કમોસમી વરસાદના કારણે ડાંગરને ભારે નુકસાન થયું છે અને પાક ખુલ્લામાં સૂકવ્યો હતો, પરંતુ ડાંગર પલળી જતા અનેક ગામોમાં વ્યાપક નુકસાન છે। પાક નુકસાની અંગે સરકાર વળતરની જાહેરાત કરે એ માંગ સરકાર સામે ખેડૂતો કરી રહ્યા છે અને આકાશી દ્રશ્યોમાં દેખાય છે કે કેવી રીતે ડાંગને પાથરવામાં આવ્યો છે। ભરૂચનો આ વિસ્તાર કે જ્યાં વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। હવે અમારી પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ છે કે અમે કોને કહેવા ગઈએ। આ ડાંગર કાઢેલું છે, જેમ તેમ કરીને ખેતરમાંથી રોડ પર લાવ્યા, રોડ પર નાખ્યું, ગુણ ભરી સૂકીને ને પછી વરસાદ આવ્યો, પછી પાછી પીલાઈ ગઈ, પાછી ખલવી, એટલે અમારે આ ડબલ મજૂરી જાય છે અમારી ગુણે પણ। હા, ના તમારી દેખતા જાજો આ ભાત બધું પીલાઈ ગયેલું છે। હા, મસ્તી કરે છે। હાલની તારીખમાં શું છે, વેપારી અમારો તકનો લાભ ઉઠાવે છે। મરો માત્ર ખેડૂતનો થઈ રહ્યો છે અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં ભારે કરંટ છે। દરિયા ગાંડા તૂર જોવા મળી રહ્યા છે। આ દમણનો દરિયો તમે જોઈ શકો છો, તોફાની બન્યો છે। 15 ફૂટ સુધીના મોજા ઉછળી રહ્યા છે। નમો પથ પર પણ દરિયાના પાણી ફરી વળ્યા। દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ છે અને સંગમ ઘાટથી લઈને ભડકેશ્વર મંદિર વિસ્તારમાં 15 થી 20 ફૂટના મોજા ઉછળ્યા। આ તરફ સોમનાથના પ્રતિબંધિત દરિયામાં સહેલાણીઓ જોખમી મોજ માણી રહ્યા છે। સમુદ્રમાં સ્નાન કરવા પર મેજિસ્ટ્રેટે પ્રતિબંધ લગાવ્યો છે, તેમ છતાં પણ દરિયામાં ભારે કરંટ છે, તેમ છતાંય લોકો અહીંયા દરિયા વચ્ચે જઈ રહ્યા છે। હવે આ દ્રશ્યો પોરબંદરના છે કે જ્યાં દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે, છતાં લોકો બેફિકર થઈને સમુદ્રમાં ડૂબતા એક યુવકનું મોત થયું છે। 3 યુવક દરિયામાં નહાવા માટે ગયા હતા। 2 યુવકનો બચાવ કરાયો છે, એક યુવક ડૂબી જતા મોતને ભેટ્યો છે। આ દ્રશ્યો ભયંકર છે અને સૌથી વધારે
અને આવી જ લાપરવાહી ગીર સોમનાથમાં પણ ચાલી રહી છે. ગીર સોમનાથમાં સહેલાણીઓ આવે છે, મોજ માણી રહ્યા છે, પરંતુ અહીંયા કાયદા અને નિયમોના ધજ્જા ઉડાવી રહ્યા છે. દરિયામાં કરંટ છે અને તેમ છતાં પણ લોકો નાના નાના બાળકોને પણ અહીંયા સ્નાન કરાવી રહ્યા છે. દરિયાની વચ્ચે જઈને ફોટોગ્રાફી કરી રહ્યા છે. બિંદાસ્ત છે, કોઈ જોવાવાળું નથી અહીંયા. હું રાજકોટથી આવેલ છું. અમારી સાથે બીજા મહારાષ્ટ્રના તેલગાંવ સાઈડમાંથી મહેમાનો આવેલ છે અને અમે અહીંયા દરિયામાં નાહવાની મજા લઈએ છીએ. અહીંયા સોમનાથમાં દરિયા પાસે નાહવામાં પ્રતિબંધ છે એવો અમને કોઈ ખ્યાલ નથી અને અમને કોઈ અહીંયા સમુદ્રમાં જતા કોઈએ રોકેલ. અને સમુદ્રમાં ડુમ્મસના દરિયા કિનારે સુરતની આ સ્થિતિ છે. સુરતના દ્રશ્યો તમે જુઓ કે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચે છે, દરિયામાં નાહવા પડ્યા છે. વેકેશનનો સમય છે, પ્રવાસીઓ ડુમ્મસના દરિયા કિનારે ઉમટી પડે છે. દરિયામાં ભયંકર કરંટ છે. ગઈકાલે પાણી છેક બહાર લાગેલા સ્ટોલ સુધી પહોંચી ગયું હતું. પોલીસ વારંવાર દરિયામાં ન જવાની અપીલ કરે છે, પરંતુ આ લોકોનું ઝુંડ જુઓ, આ લાપરવાહી જુઓ કે કેવી રીતે દરિયામાં વચ્ચોવચ્ચ જઈને લોકો નાહી રહ્યા છે. આ ડ્રોનથી લીધેલી તસવીરો છે કે જેમાં લાપરવાહ લોકોની એ લાપરવાહી દેખાય છે કે દરિયા વચ્ચોવચ્ચ જઈ રહ્યા છે, કારણ કે આ સ્થિતિની અંદર ગમે ત્યારે દરિયો એમને ભરખી જશે એવું એમને નથી લાગતું ને એટલા જ માટે આ લાપરવાહી થઈ રહી છે. અને આ તરફ પાટણમાં તળાવમાં ડૂબવાથી 2 બાળકીઓના મોત થયા છે. શંખેશ્વર તાલુકાના લોલાડા ગામની આ ઘટના છે કે જ્યાં નાયક પરિવારની 2 દીકરીઓના ડૂબવાથી મોત થયા છે. કપડાં ધોવા માટે પરિવારજનો સાથે આ બંને બાળકીઓ ગઈ હતી ને ત્યારબાદ પગ લપસ્યો અને ત્યારબાદ એમના મોત થયા છે. હવે વાત સેનાના ગૌરવની કરવી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાએ જે પરાક્રમ કર્યું છે એ વિશ્વભરમાં દાખલારૂપ છે અને એટલા જ માટે આ સેનાના સન્માનને હવે સન્માનિત કરાશે. આઈપીએલની મેચમાં અમદાવાદના આંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂને ફાઇનલ રમાવાની છે અને ત્યારબાદ ફાઇનલ મેચમાં આ 3 સેનાના જે અધ્યક્ષ છે એમનું સન્માન કરવામાં આવશે. 3 સેના પ્રમુખોનું સન્માન થશે. વીર જવાનોના સાહસ અને શૌર્યને બિરદાવવામાં આવશે અમદાવાદના આંગણામાં. આ તરફ આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં હતા અને પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાન પર આકરા વાર કર્યા. એમણે કહ્યું કે ભારતે 3 વખત પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. પાકિસ્તાન સમજી ગયું છે કે લડાઈમાં તો નથી જીતી શકાય એમ, એટલા માટે એણે પ્રોક્સી વોર શરૂ કર્યું. પરંતુ પાકિસ્તાને ભૂલવું ન જોઈએ કે આ હિન્દુસ્તાન છે અને જ્યારે હિન્દુસ્તાનને તમે છંછેડો છો તો અમે તમને છોડવાના નથી. नौबत आई, तीनों बार भारत की सैन्य शक्ति ने पाकिस्तान को धूल चटा दी. और पाकिस्तान समझ गया कि लड़ाई में वो भारत से जीत नहीं सकते हैं और इसलिए उसने प्रॉक्सी वॉर चालू की. जहां मौका मिला वे मारते रहे, मारते रहे, मारते रहे और हम सहते रहे. आप मुझे बताइए, क्या ये अब सहना चाहिए? क्या गोली का जवाब गोले से देना चाहिए? ईंट का जवाब पत्थर से देना चाहिए? ये कांटे को जल मुठ से उखाड़ देना चाहिए? આ તરફ પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને પણ એક સૂચક નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે એકબીજા સાથે સંકલનનો અભાવ જોવા મળે છે, એ સુધારવાની જરૂર છે. નેતાઓએ ના પાડવો પડશે ને અધિકારીઓએ હા પાડવો પડશે. આ સ્વભાવ જો તમે બનાવી લેશો તો ઘણા બધા કામોનું સોલ્યુશન ત્યાં જ મળી જશે. एक बार एक कांग्रेसी नेता को पूछा गया था कि देश की समस्याओं का समाधान करना है तो 2 वाक्य में बताइए. कांग्रेस के एक नेता ने जवाब दिया था, वो मुझे आज भी अच्छा लगता है. ये कोई 40 साल पहले की बात है. उन्होंने कहा देश में 2 चीजें होनी चाहिए. एक, पॉलिटिशियंस ना कहना सीखे और ब्यूरोक्रेट हाँ कहना सीखे.
तो मुझे सारी समझ होगा पॉलिटिशियन किसी को डा नहीं कहता और ब्यूरोक्रेट किसी को हा नहीं कहता અને ભરૂચમાં એક સગીરા સાથે શિક્ષકે અડપલા કર્યા અને આ કેસમાં સાંસદ મનસુખ વસાવા એ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા, જ્યાં પોલીસની ઢીલી કામગીરી પર આક્ષેપ કર્યા. ત્યાં સુધી એમણે કહી દીધું કે પોલીસ તો હપ્તા લઈ રહી છે, રાજપારડી પોલીસની ઢીલી કામગીરી છે, પોલીસ આરોપીઓને બચાવી રહી છે. આવા આરોપ કોઈ વિપક્ષનો નેતા નહીં પરંતુ ખુદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ કરી રહ્યા છે. ડીએસપી પર પણ એમણે આક્ષેપ કર્યા. એમણે કહ્યું કે તમે કેમ છાવરો છો પીઆઈને? આવા અધિકારીઓ સામે પગલાં ભરવાની પણ એમણે માંગ કરી છે. એની સાથે એ પણ કહ્યું કે હર્ષ સંઘવીને સરકાર સમક્ષ હું માંગ કરીશ અને આ પોલીસ જે હપ્તા વસૂલે છે એની સામે એક્શન લેવાઈ જોઈએ. પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો, પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે. મેં હમણાં એસપીને પણ વાત કરી. એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે. આ બધા ગામના લોકો ભેગા થયા, કેટલાક લોકોએ કીધું આ 10મો 11મો બનાવ છે. આ તરફ સુરતમાં એક બંધ સ્કૂલને આરટી માટેનો એડમિશનની મંજૂરી આપી દીધી. આ ખબર સંદેશ ન્યૂઝે બતાવીને ત્યારબાદ હવે એ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર એ આવી છે કે ડીઓએ તપાસના આદેશ આપ્યા છે. સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ છે એનું નામ, કે જેની ડીઓ તપાસ કરશે. શાળાની માન્યતા રદ કરવા માટે કમિટી બનાવી છે. 1 જૂન સુધીમાં શાળા શરૂ નહીં થાય તો માન્યતા રદ કરાશે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં પ્રવેશ અપાશે તેવી વાત પણ ડીઓએ કરી છે. સાઉથ ઇન્ડિયન મોડર્ન સ્કૂલની અંદર આજરોજ પ્રેસ મીડિયાની અંદર પ્રદર્શિત થયું છે કે આરટી અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, પરંતુ આ બાબતની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ થતાં કચેરી દ્વારા તાત્કાલિક અસરથી શાળાને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત શાળાના ટ્રસ્ટીઓ પાસેથી 300ના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ મેળવી લેવામાં આવ્યું છે. 1 જૂન સુધીમાં આ બાબતો જો ક્લિયર નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી. આ તરફ સુરતમાં એક લૂંટના ઈરાદે આવેલો યુવક આખરે ઝડપાઈ ગયો છે. જબરદસ્ત ખેલ કર્યો એણે. કતાર ગામની લલિતા ચોકી નજીકની આ ઘટના છે કે એક જ્વેલર્સની દુકાનમાં એક વ્યક્તિ આવે છે, લાઇટરવાળી રિવોલ્વર એના હાથમાં છે અને દુકાનદાર પર એ માથા પર તાણે છે, પરંતુ એ ઘટના આખી ઊંધી પડે છે. અહીંયા એક યુવક એ દુકાનમાં જે નોકરી કરે છે એણે હિંમત બતાવી ને ત્યારબાદ દુકાનના માલિકોએ પણ હિંમત બતાવી. ત્યારબાદ એ જે લૂંટના ઈરાદે આવેલો યુવક હતો એ ઝડપાઈ ગયો અને ત્યારબાદની જે દ્રશ્યો છે તેમાં જોઈ શકો છો કે કેવી રીતે ઘૂંટણીએ બેઠો છે. ત્યારબાદ એને પોલીસને સોંપવામાં આવે છે. પરંતુ સુરત એ શહેર છે કે જ્યાં લુખ્ખા તત્વો આવી હિંમત કરી શકે. ધોળા દહાડે ડરાવી ધમકાવીને લૂંટના ખેલ પણ આપણા સુરતમાં ચાલે છે. અને જો તમે હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહો છો તો તમારે સાવધાની વધારે રાખવી પડશે, કારણ કે સુરત શહેરમાં ફરી એકવાર લિફ્ટ ખરાબ થતાં યુવતીઓ ફસાઈ ગઈ. ડિંડોલીમાં આવેલી એક સોસાયટી કે જેમાં અચાનક જ લિફ્ટ ખરાબ થઈ જાય છે અને ત્યારબાદ અંદર યુવતીઓ ફસાય છે. એક સાથે 7 જેટલી યુવતીઓ આ લિફ્ટમાં હતી. હોબાળો મચ્યો. ત્યારબાદ અહીંયા માંડ એ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.